શોકાકુળ ચિત્તની શાંતિ માટે રાજા સેનજીત અને બ્રાહ્મણના સંવાદનું વર્ણન. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, અહીં સુધી તમે રાજધર્મ સંબંધી શ્રેષ્ઠ ધર્મોનો ઉપદેશ આપ્યો. અમે તમે બધા જ આશ્રમીઓના શ્રેષ્ઠ ધર્મનું વર્ણન કરવાની કૃપા કરો. ભીષ્મજી બોલ્યા, યુધિષ્ઠિર, વેદોમાં સર્વત્ર ધર્મનું જ વિધાન છે. ધર્મના અનેક દ્વાર છે. સંસારમાં એવી કોઈ ક્રિયા નથી જેનું કોઈ ફળ ના હોય. મનુષ્ય જેમ જેમ સંસારના પદાર્થોને સારહીન એટલે કે ક્ષણભંગુર સમજે છે તેમ તેમ તેમના પ્રત્યે તેનો વૈરાગ્ય થતો જાય છે. આ પ્રપંચ અનેક દોષોથી પરિપૂર્ણ છે એવું દ્રઢપણે જાણીને બુદ્ધિમાન પુરુષે પોતાના કલ્યાણ એટલે કે મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. યુધિષ્ઠિરે પૂછ્યું, દાદાજી, ધન નષ્ટ થઈ જતા અને સ્ત્રીપુત્રો મરી જતા જે જ્ઞાનથી શોક નિવૃત્ત થઈ શકે એવું જ્ઞાન કયું છે તે જણાવવાની કૃપા કરો. ભીષ્મજી બોલ્યા, બેટા, જ્યારે ધન નષ્ટ થઈ જાય અથવા પત્ની, પુત્ર કે પિતાનું મૃત્યુ થઈ જાય ત્યારે અરે આ સંસાર કેવો દુઃખમય છે એવું વિચારીને શોક નિવૃત્તિનો પ્રયત્ન કરવો. આ સંદર્ભમાં ઉદાહરણ માટે એક પુરાતન કથા પ્રસિદ્ધ છે. પહેલા સેનજીત નામનો એક રાજા હતો. તે પુત્ર વિયોગમાં અત્યંત શોકાતુર થઈ રહ્યો હતો. તેની દશામાં જોઈને એક બ્રાહ્મણે કહ્યું, રાજન, તમે મૂર્ખ મનુષ્યની જેમ કેમ મોહિત થઈ રહ્યા છો? શોકને યોગ્ય તો તમે સ્વયં છો, પછી બીજાને માટે શોક કેમ કરો છો? જુઓ, એક દિવસ તમે અને અન્ય બધા જ જ્યાંથી આવ્યા છીએ ત્યાં ચાલ્યા જઈશું. સેનજીતે કહ્યું, તપોધન, તમારી પાસે એવી કોઈ બુદ્ધિ, તપ, સમાધિ, જ્ઞાન અથવા શાસ્ત્ર બળ છે જેને પ્રાપ્ત કરીને તમને કોઈ પ્રકારનો વિષાદ થતો નથી? બ્રાહ્મણે કહ્યું, આ સંસારમાં ઉત્તમ, મધ્યમ અને અધમ બધા જ પ્રાણીઓ દુઃખી છે તથા અનેક પ્રકારના કર્મોમાં ફસાયેલા છે. હું આ શરીર અને પૃથ્વીને પોતાની માનતો નથી. પૃથ્વી જેવી મારી છે તેવી જ બીજાની પણ છે એવું દ્રઢપણે માનવાથી મને દુઃખ થતું નથી અને આવી બુદ્ધિને કારણે મને હર્ષ શોક થતા નથી. જે રીતે સમુદ્રમાં બે લાકડા ભેગા થઈ જાય છે અને તરત જ અલગ થઈ જાય છે, એ જે પ્રમાણે આ લોકમાં પ્રાણીઓનો સંયોગ વિયોગ થતો રહે છે. પુત્ર, પૌત્ર, જ્ઞાતિજનો, ભાઈ બંધુ વગેરેની કલ્પના કરવામાં આવે છે, પરંતુ તેમના વિશેષ સ્નેહ રાખવો ન જોઈએ, કેમ કે એક દિવસ તેમનાથી છૂટા પડવાનું નક્કી છે. રાજન, તમારો પુત્ર કોઈ અજ્ઞાન સ્થાનેથી ચાલ્યો હતો અને હવે અજ્ઞાત સ્થાને જ ચાલ્યો ગયો. ન તો તે તમને જાણતો હતો અને ન તમે તેને જાણતા હતા. તેથી તમે તેના કોણ છો જેથી તેના માટે શોક કરી રહ્યા છો? સંસારમાં વિષય તૃષ્ણાથી જે વ્યાકુળતા થાય છે તેનું નામ જ દુઃખ છે અને તે દુઃખની નિવૃત્તિ જ સુખ છે. એ સુખથી વારંવાર દુઃખ ઉપજતું રહે છે. આ પ્રમાણે સુખ અને દુઃખ પછી સુખ, આવું સુખ દુઃખનું ચક્કર ચાલતું જ રહે છે. અત્યારે તમે સુખની સ્થિતિમાંથી દુઃખમાં આવી પડ્યા છો, તેથી અમે તમને સુખ પ્રાપ્ત કરશો. કોઈ પ્રાણી હંમેશા સુખી કે હંમેશા દુઃખી રહેતો નથી. માણસો સ્નેહના કારણે અનેક પ્રકારના પાશમાં બંધાયેલા છે અને પાણી પર રેતીની દિવાલ ચડનારાઓની જેમ પોતાના કાર્યોમાં અસફળ થવાથી દુઃખી થાય છે. ઘાંચી તેલ માટે એક જેમ તેલને ગાણીમાં નાખીને પીસે છે, એ જ પ્રમાણે બધા જ લોકો અજ્ઞાનજનિત દુઃખોથી પીસાઈ રહ્યા છે. મનુષ્ય, સ્ત્રી, પુત્ર વગેરે પરિવાર માટે સંસારમાં જાત જાતના પાપો ઉછેડે છે, પરંતુ આ લોકમાં અને પરલોકમાં તેને એકલાએ જ તેના દુઃખમય ફળ ભોગવવા પડે છે. જે રીતે ગરડો હાથી કીચડમાં ફસાઈને પ્રાણ ખોઈ બેસે છે, તે જ પ્રમાણે બધા જ લોકો પુત્ર, સ્ત્રી અને પરિવારની આસક્તિમાં ફસાઈને શોક સમુદ્રમાં ડૂબેલા રહે છે. જ્યારે પુત્ર, ધન અને બંધુ બાંધવોમાંથી કોઈનો પણ નાશ થઈ જાય છે ત્યારે તેઓ દાવાનળ જેવી ભીષણ દુઃખમાં આવી પડી જાય છે. પરંતુ સુખ, દુઃખ અને જન્મ, મૃત્યુ વગેરે બધું જ દેવાધીન છે.
મનુષ્યના હિતૈષીઓ હોય કે ન હોય, તે શત્રુઓથી ઘેરાયેલા હોય અથવા મિત્રોથી, બુદ્ધિમાન હોય કે બુદ્ધિહીન, દેવતાઓ દેવની અનુકૂળતા હોય તો જ તેને સુખ પ્રાપ્ત થઈ શકે છે. અન્યથા તેને ન તો હિતૈષીઓ સુખી કરવા સમર્થ છે કે ન શત્રુઓ દુઃખ આપવા માટે સમર્થ છે. ન બુદ્ધિ ધન આપી શકે છે કે અને ન ધન સુખ પહોંચાડી શકે છે. વાસ્તવમાં સંસારની ગતિને કોઈ બુદ્ધિમાન જ સમજી શકે છે, બીજું કોઈ નહીં. જેમને બુદ્ધિયોગનું સુખ પ્રાપ્ત છે, જેઓ દ્વંદ્વોથી અતીત છે અને જેમનામાં મત્સરતાનો પણ અભાવ છે, તેને અનર્થ વ્યથિત કરી શકતા નથી. પરંતુ જેમને બુદ્ધિયોગ પ્રાપ્ત થયો નથી, તેઓ આવી પરિસ્થિતિ આવતા અત્યંત હર્ષ કે અત્યંત શોકગ્રસ્ત થઈ જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય સુખ કે દુઃખ, પ્રિય અથવા અપ્રિય જે પ્રાપ્ત થતું રહે તેનો ઉત્સાહથી સામનો કરે. કદી હિંમત ન હારે. શોકના હજારો સ્થાન છે અને ભયના સેંકડો અવસર છે, પરંતુ તે રોજ મૂર્ખ લોકો પર જ પ્રભાવ નાખે છે, બુદ્ધિમાનો પર નહીં. જે બુદ્ધિમાન, વિચારશીલ, શાસ્ત્રજ્ઞ, ઈર્ષા રહિત, સંયમી અને જીતેન્દ્રિય હોય છે, તેવા મનુષ્યને દુઃખ સ્પર્શ પણ કરી શકતું નથી. બુદ્ધિમાન મનુષ્ય જ આવો દ્રઢ નિશ્ચય કરીને સંયમિત બનીને વ્યવહાર કરવો. જે મનુષ્ય ઉત્પત્તિ વિનાશના તત્વોને જાણે છે, તેને શોક સ્પર્શ કરી શકતો નથી. માણસ જ્યારે કોઈ પદાર્થમાં મમત્વ કરી બેસે છે, તો તે જ તેના દુઃખનું કારણ બની જાય છે. વિષયોમાંથી જેની આસક્તિનો ત્યાગ કરતો જાય છે, તેનાથી સુખની વૃદ્ધિ થતી જાય છે. પરંતુ જે પુરુષ વિષયોની પાછળ પડ્યો રહે છે, તે તો તેમની સાથે જ નષ્ટ થઈ જાય છે. સંસારમાં જેટલું પણ વિષય સુખ છે, તે બધું જ વિષય સુખ છે, અને જે કાંઈ દિવ્ય સ્વર્ગીય આનંદ છે, તે બધા તૃષ્ણા ક્ષયના સુખના 16મા ભાગના જ પણ નથી. મનુષ્ય બુદ્ધિમાન હોય, મૂર્ખ હોય અથવા શૂરવીર હોય, પોતાના પૂર્વકર્મના તેણે જેવું પણ શુભ કે અશુભ કર્મ કર્યું હોય તેનું તેને એવું જ ફળ ભોગવવું પડે છે. આ પ્રમાણે જીવને એક પછી એક સુખ દુઃખ, પ્રિય અપ્રિયની પ્રાપ્તિ થતી રહે છે. આવા નિશ્ચયનો આશરો લઈને કામનાઓના ત્યાગરૂપી ગુણથી યુક્ત થયેલો મનુષ્ય સુખ પામે છે. તેથી તમામ ભોગોમાં દોષ દૃષ્ટિ કરીને તેમને સ્વેચ્છાપૂર્વક ત્યાગી દેવા. હૃદયમાંથી ઉત્પન્ન થનારો આ કામ હૃદયમાં જ પુષ્ટ થઈને મૃત્યુ પરિણીત થઈ જાય છે. જ્યારે તેની સિદ્ધિમાં કોઈ બાધા આવે છે, ત્યારે વિદ્વાનો આને જ પ્રાણીઓના શરીરમાં ક્રોધના નામે ઓળખે છે. કાચબો જેમ પોતાના અંગોને સંકોચી લે છે, તે પ્રમાણે જ્યારે આ જીવ પોતાની બધી જ કામનાઓને સમેટી લે છે, ત્યારે તેને પોતાના વિશુદ્ધ અંતઃકરણમાં સ્વયં પ્રકાશ આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. જ્યારે એ કોઈનાથી ભયભીત થતો નથી, જ્યારે એનાથી પણ કોઈને ડર લાગતો નથી, તથા જ્યારે એ કોઈ વસ્તુની ઈચ્છા એટલે કે કામના અથવા કોઈનો દ્વેષ કરતો નથી, ત્યારે તે બ્રહ્મત્વની પ્રાપ્તિ થઈ જાય છે. જ્યારે એ સત્ય અને અસત્ય, સુખ અને આનંદ, ભય અને અભય તથા પ્રિય અને અપ્રિય વગેરે દ્વંદ્વોને છોડી દે છે, ત્યારે તે પરમ શાંતચિત્ત થઈ જાય છે. જ્યારે પુરુષ મન, વચન અને કર્મથી કોઈ પણ પ્રત્યે દ્વેષભાવ રાખતો નથી, તે સમયે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. દુષ્ટ બુદ્ધિના પુરુષ માટે જે અત્યંત દુરસ્ત છે, શરીર જીર્ણ થઈ જતા પણ જેનામાં શિથિલતા આવતી નથી, તથા જે પ્રાણીઓની સામે જવાવાળો રોગ છે, તે તૃષ્ણાને જે રોકી શકે છે, તે સુખી થઈ જાય છે. આ વિષયમાં પગલાની ગાયેલી એક ગાથા પ્રસિદ્ધ છે,
આ વિષયમાં પિંગલાની ગાયેલી એક ગાથા પ્રસિદ્ધ છે, જેના પરથી સમજાય છે કે તેણે દુઃખદ પરિસ્થિતિ આવી પડ્યા બાદ પણ તૃષ્ણાનો ત્યાગ કરીને શુદ્ધ સનાતન ધર્મને પ્રાપ્ત કરી લીધો હતો. એકવાર પિંગલા વેશ્યા લાંબા સમય સુધી સંકેત સ્થાન પર બેસી રહી, તો પણ તેમની પાસે તેનો પ્રેમી ન આવ્યો. તેથી તેને ભારે દુઃખ થયું અને તેણે સ્વસ્થ ચિત્તે એવો વિચાર કર્યો કે મારા સાચા સ્વામી તો સદા સ્વસ્થ રહેનારા છે. હું ઘણા સમય સુધી તેમની સાથે રહી ચૂકી છું, તથા તેમ છતાં એવી ઉન્નતિ થઈ રહી છે. તેમ છતાં એવી ઉન્મત્ત થઈ ગઈ છું કે આટલા દિવસ તેમની સાથે રહીને પણ તેમને ઓળખી ન શકી. ભલા જેને તે સાચા સ્વામીનો પતો લાગી જશે, તે કોઈ બીજાનો કઈ રીતે પતિ તરીકે સ્વીકાર કરશે. હવે હું પણ મહાનિંદ્રામાંથી જાગી ગઈ છું. આજથી બધી જ કામનાઓ તિલાંજલિ આપું છું. અમે ભોગોના રૂપમાં આ નરક જેવા દુતારા લોકો મને ધોખો આપી શકશે નહીં. ભાગ્યવાસ પૂર્વના પુણ્યનો ઉદય થતાં અનર્થ પણ અર્થરૂપ થઈ જાય છે. આથી જ આજે નિરાશાએ મને જીતેન્દ્રિય બનાવી દીધી છે. વાસ્તવમાં જેને કોઈ પ્રકારની આશા નથી તે સુખની નિંદ્રામાં પડી શકે છે. આશા છોડવામાં જ સર્વાધીન આનંદ છે. જુઓ, આશાને નિરાશામાં પરિણિત કરીને જ આજે પિંગલા સુખેથી સૂઈ રહી છે. ભીષ્મજી કહે છે, રાજન, બ્રાહ્મણે જ્યારે આ તથા બીજા પણ આવી યુક્તિસંગત વાતો કહી ત્યારે રાજા સેનજીતનો શોક દૂર થઈ ગયો અને તે પ્રસન્ન થઈને આનંદથી જીવન વિતાવવા લાગ્યો. કલ્યાણકામીના કર્તવ્ય વિશે પિતા પુત્રનો સંવાદ. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, દાદાજી, સમસ્ત પ્રાણીઓનો સંહાર કરનાર આ કાળ નિરંતર વીતી રહ્યો છે. આવી સ્થિતિમાં મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય એ જણાવવાની કૃપા કરો. ભીષ્મજી બોલ્યા, આ વિષયમાં આ પિતા પુત્રના સંવાદરૂપી પુરાતન ઇતિહાસ પ્રસિદ્ધ છે. તે સાંભળો. કોઈ સ્વાધ્યાયશીલ બ્રાહ્મણનો મેધાવી નામથી પ્રસિદ્ધ એક બુદ્ધિમાન પુત્ર હતો. તે મોક્ષ, ધર્મ અને અર્થના કુશળ તથા લૌકિક વ્યવહારને પણ જાણનારો હતો. એક દિવસ તેણે પોતાના સ્વાધ્યાય પરાયણ પિતાને કહ્યું, પિતાજી, મનુષ્યનું આયુષ્ય બહુ ઝડપથી વીતી રહ્યું છે. એવું જાણીને બુદ્ધિમાન મનુષ્યે શું કરવું જોઈએ? તમે મને યથાર્થ ધર્મનો ઉપદેશ આપો, જેથી હું ક્રમશઃ તેનું આચરણ કરી શકું. પિતાએ કહ્યું, બેટા, મનુષ્ય પહેલા બ્રહ્મચર્ય વ્રત લઈને વેદાધ્યયન કરવું જોઈએ. પછી તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને પિતરોની સદગતિ માટે પુત્ર ઉત્પન્ન કરે અને અજ્ઞાધાનપૂર્વક યજ્ઞાદિક કરે. ત્યારબાદ વાનપ્રસ્થ આશ્રમમાં રહે અને પછી સંન્યાસી બની જાય. પુત્ર બોલ્યો, પિતાજી, આ સંસાર તો અત્યંત કષ્ટપૂર્ણ અને બધી જ બાજુથી ઘેરાયેલો લાગે છે. એમાં અમોઘ વસ્તુઓનું પતન થઈ રહ્યું છે, છતાં પણ તમે નિશ્ચિંત જેવા થઈને કેવી રીતે વાતો કરી રહ્યા છો? પિતાએ કહ્યું, બેટા, તમે મને ડરાવો કેમ છો? ભલા આ લોક કોનાથી કષ્ટ પામ્યો છે? કોણે આને ચારે બાજુથી ઘેરી લીધો છે અને એમાં કોઈ અમોઘ વસ્તુઓનું પતન થઈ રહ્યું છે? પુત્ર બોલ્યો, જુઓ, મૃત્યુ આને અત્યંત કષ્ટ આપી રહ્યું છે. વૃદ્ધાવસ્થાને આને ઘેરી લીધો છે અને દિવસ રાત આમાં નિત્ય પતિત થતા એટલે કે આવતા જતા રહે છે. આ વાત તમારા ધ્યાનમાં કેમ આવતી નથી? અમોઘ રાત્રિઓ નિત્ય આવે છે અને ચાલી જાય છે. એ પણ હું સારી રીતે જાણું છું કે મૃત્યુ મારા કહેવાથી ક્ષણ માટે પણ રોકાશે નહીં. આ બધું જ જાણવા છતાં પણ હું મારું કલ્યાણ સાધવામાં કઈ રીતે ઢીલાસ કરી શકું?
જ્યારે કે પ્રત્યેક રાત્રિના વીતવાની સાથે આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, ત્યારે સમજદાર મનુષ્ય એ જ સમજવું જોઈએ કે તેનો દિવસ વ્યર્થમાં ચાલ્યો ગયો. આવી સ્થિતિમાં છીછરા જળમાં રહેનારી માછલીની જેમ કોણ સુખ માની શકે છે? મનુષ્યની કામનાઓ પૂરી થવા પામતી નથી, ત્યાં તો મૃત્યુ તેને પકડી લે છે. તેથી જે કામ કલ્યાણપ્રદ હોય તેને આજે જ પૂરું કરી દો. સમયને હાથમાંથી સરી જવા ન દો, કારણ કે કામો પૂરા ન થતા હોય તો પણ મૃત્યુ તો મનુષ્યને તાણી જશે. જે કામ કાલે કરવાના હોય તેને આજે કરો, અને જે બપોર પછી કરવાના હોય તે અત્યારે જ પૂરું કરો. કેમ કે મૃત્યુ એ નથી જોતું કે આનું કામ પૂરું થઈ ગયું કે નહીં, એ જાણે છે કે આજે કોનું મૃત્યુ થઈ જશે. તેની યુવાવસ્થામાં જ મનુષ્ય ધર્મનું આચરણ કરી લેવું જોઈએ, કેમ કે જીવનનો કોઈ ભરોસો નથી. ધર્મનું આચરણ કરવાથી મનુષ્યનો યશ વધે છે અને તેને આ લોક અને પરલોકમાં સુખ મળે છે. જે મનુષ્ય મોહગ્રસ્ત હોય છે તે સ્ત્રી પુત્રો માટે ખટપટમાં લાગેલો રહે છે અને વિહિત અવિહિત કાંઈ પણ કરીને તેમનું પોષણ કરે છે. તેની પાસે સંતતિ અને પશુઓની અધિકતા હોય છે અને તેમનામાં જ તેનું મન આસક્ત રહે છે. તે નિરંતર ભોગોના જ સંગ્રહમાં લાગ્યો રહે છે અને તેમ છતાં તેનાથી તેની તૃપ્તિ થતી નથી. પરંતુ આવી સ્થિતિમાં જ મૃત્યુ તેને એ રીતે ઉઠાવી જાય છે જેમ વાઘણ તેના શિકારને તે વિચારે છે કે આ કામ તો પૂરું થઈ ગયું, આ હવે કરવું જ છે અને આ અધૂરું જ પડ્યું છે. પરંતુ આવી ધૂનમાં મશગુલ થયેલા તે મૃત્યુ જટ પોતાને વશ કરી લે છે. મનુષ્ય પોતાના ખેતર, દુકાન અને ઘરના જ ચક્કરમાં પડ્યો રહે છે. તેમના માટે અનેક જાતના કર્મો કરે છે, પરંતુ તેમનું ફળ મળવા પણ પામતું નથી. ત્યાં તો મૃત્યુ તેને ઉપાડી જાય છે. મનુષ્ય દુર્બળ હોય કે બળવાન, શૂરવીર હોય કે બીકણ, મૂર્ખ હોય કે વિદ્વાન, મૃત્યુ તેની તમામ કામનાઓ પૂરી થતાં પહેલાં જ તેને ઉઠાવી જાય છે. પિતાજી, જ્યારે આ શરીરમાં મૃત્યુ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ અને અનેક કારણોથી થનારા દુઃખોની હારમાળા લાગેલી જ રહે છે, ત્યારે તમે આ રીતે નિરંતર નિશ્ચિંત થઈને કેમ બેઠા છો? મૃત્યુ અને ઘડપણ એ બંનેનો જીવનના જન્મ સાથે જ જોડાયેલા છે. આ બંનેનો તમામ સ્થાવર જંગમ સાથે સંબંધ છે. તેથી ગામ અથવા નગરમાં રહીને સ્ત્રી પુત્રોમાં આસક્તિ રાખવી એ તો જીવને બાંધનારું દોરડું છે. માત્ર પુણ્યાત્મા પુરુષો જ તેને કાપીને નીકળી શકે છે. પાપી લોકો તેને કાપી શકતા નથી. જે મનુષ્ય મન, વાણી અને શરીરથી જીવોને કષ્ટ પહોંચાડતો નથી, તે જીવો પણ તેના જીવન અને અર્થને હાનિ પહોંચાડતા નથી. સત્ય સિવાય કોઈ પણ મનુષ્ય મૃત્યુની સેનાનો સામનો કરી શકતો નથી. તેથી અસત્યને ત્યાગી દેવું જોઈએ, કેમ કે અમૃતત્વ સત્યમાં જ છે. તેથી મનુષ્યએ અસત્ય વ્રતનું જ આચરણ કરવું જોઈએ, સત્ય યોગમાં તત્પર રહેવું જોઈએ અને ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ. આ પ્રમાણે સત્ય દ્વારા જ તે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે. અમૃત અને મૃત્યુ એ બંને આ શરીરમાં જ વિદ્યમાન છે. મોહથી મૃત્યુ થાય છે અને સત્યથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે. તેથી હવે હું હિંસાથી દૂર રહીશ, સત્યની શોધ કરીશ, કામ અને ક્રોધને હૃદયમાંથી કાઢી નાખીશ, સુખ દુઃખમાં સમ રહીશ, જેનાથી બીજાને દુઃખ મળે એવું આચરણ કરીશ અને મૃત્યુના ભયથી મુક્ત થઈ જઈશ. હું નિવૃત્તિ પરાયણ થઈને શાંતિ યજ્ઞનું અનુષ્ઠાન કરીશ, ઇન્દ્રિયોનું દમન કરીશ, મનનશીલ થઈને બ્રહ્મ યજ્ઞમાં તત્પર રહીશ તથા જપરૂપી વાક યજ્ઞ, ધ્યાનરૂપી મનોયજ્ઞ અને ગુરુ શ્રુષાદિ રૂપી કર્મ યજ્ઞનું આચરણ કરીશ. જેની વાણી અને મન સદા એકાગ્ર રહે છે તથા જે તપ, ત્યાગ અને સત્યમાં તત્પર રહે છે, તેના માટે કશું દુર્લભ નથી. સંસારમાં જ્ઞાન સમાન કોઈ નેત્ર નથી, રાગ જેવું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું કોઈ સુખ નથી.
એકાંતવાસ, સમતા, સત્ય ભાષણ, સદાચાર, અહિંસા, સરળતા અને બધા જ પ્રકારના કામ્ય કર્મોથી નિવૃત્તિ. એમના જેવું બ્રાહ્મણોનું બીજું કોઈ ધન નથી પિતાજી. જ્યારે એક દિવસ જ્યારે તમારે મરવું જ છે તો આ ધન, સ્વજન અને સ્ત્રી વગેરેથી શું તાત્પર્ય? તમે તમારા અંતઃકરણમાં સ્થિત આત્માને શોધો. વિચાર તો કરો, આજે તમારા પિતામહ ક્યાં ચાલ્યા ગયા? ભીષ્મજી કહે છે, રાજન, પુત્રની વાત સાંભળીને પિતાએ જે કાંઈ કર્યું તે જ સત્ય ધર્મમાં તત્પર થઈને તમે પણ કરો.